તો ખાડો થઈ ગયો છે. લાવો હવે રાખ અંદર. તો મિત્રો સસલાને દફન કરી નાખ્યું અને હવે થોડા કાંટા ને હોય પડ્યું છે તે નાખી દઉં ઉપર. આખું પાંખડું વચ્ચે જ આવ્યું છે. મરી ગયો ચકો. મિત્રો અહીંયા લાવ્યો વાડામાં અને અહીંયા જ દફન કરી નાખું. તો મિત્રો જ્યારે સવારમાં બોરે આવ્યો તો પહેલાં હું ગયો તો સસલા કને. તો જોયું તો એક સસલું વધારે બીમાર છે જે પહેલાં કીધું હતું તો એને પણ ખબર નહીં કે શું થયું છે, કંઈ ખબર પડતી નથી એને. અને જેને કૂતરાએ પકડ્યું હતું એ સસલું આજે સવારમાં મરી ગયું છે. તો એને અત્યારે હવે લઈ જઈ રહ્યો છું દફન કરવા. તો સવારમાં પહેલાં જ આ સસલાને મરેલું જોયું એટલે વિડીયો બનાવવાનો કોઈ જ ઈચ્છા નથી ને કોઈ શબ્દ પણ નહોતા અને મન પણ નહોતું, છતાંય આ વિડીયો બનાવી રહ્યો છું. તો અત્યારે હવે લઈ જઈ રહ્યો છું દફન કરવા. હેલો મિત્રો, તો કેમ છો બધા? તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકે વ્લોગ્સમાં. તો મિત્રો શરૂ કરીએ આજનો નવો વિડીયો. તો મિત્રો જે સસલાને કૂતરાએ મારી હતું એ સસલું આજે નથી રહ્યું, તો એ વોક થઈ ગયું. તો અત્યારે હુસેન લઈને જઈ રહ્યો છે અને હું રચના બધા જઈ રહ્યા છે દફન કરવા. તો અત્યારે પાવડો લઈને હું જઈ રહ્યો છું. તો સામે એને દફન કરી નાખી તો શું કૂતરા બીજાને ખાય નહીં, એના પર થોડાક ઝાડા નાખી દઈશું અને અત્યારે એને દફન કરી નાખી. તો ખાડો થઈ ગયો છે. લાવો હવે રાખ અંદર. હવે રાખજી, નાખ નહીં. માટી નાખો હાલો. તો મિત્રો સસલાને દફન કરી નાખ્યું અને હવે થોડા કાંટા ને હોય પડ્યું છે તે નાખી દઉં ઉપર. શું કૂતરો કે કોઈ કાઢે નહીં એને, બોડીના કાંટા છે એટલે હટશે નહીં કોઈ. મને એમ કે કમ્પ્લીટ થઈ ગયું છે અને હરતું ફરતો હતો પણ પાછળના ફૂટના ભાગે કે પાણી જેવું ભરાઈ ગયું હતું, જેમ રસી જેવું થઈ ગયું હશે એટલે એની જિંદગી અહીંયા સુધી જ હતી. તો મિત્રો અત્યારે સાંજના ટાઈમે દેરી કરું છું ચાલુ. જહાંગીર નથી. અને અત્યારે આપણે જે પહેલો ખોખો બાંધી દો એમાં પણ ચકલી સેટ થઈ ગઈ છે. અને જે બીજું માજરો હતો ત્યાં જેની જરૂર નથી ત્યાં બચ્ચા ઉઠી ગયા છે, કેમ કે વહેલા માજરો તૈયાર થઈ ગયો હતો એટલા માટે. તો આંકડે પણ જલ્દી વહેલા બચ્ચા આવી જશે. અને આ છે આખો માજરો. ચકલી એમ કે શું કરે છે કંઈ કરતા નથી. આ બેઠી બીજી ચકલી, અંદર બચ્ચા છે અંદર. તો અત્યારે દેરી કરી ચાલુ ને બધું કમ્પ્લીટ કરી નાખી. ગ્રાહક આવે એટલે પછી ભરવાનું જ રહે, બાકી કંઈ ઇતર પડ્યું કરવાનું થાય નહીં. તો ગ્રાહક પહેલાં આપણે આ કમ્પ્લીટ કરી નાખવું. તો એક એક ગ્રાહક આવવાના ચાલુ થઈ ગયા અને પહેલું દૂધ ભરી રહ્યો છું. વલોણામાં મિક્સ કરવાનું અને એના પછી ફેન્ટ મશીનમાં ચડાવી દેવાનું. દૂધ ડાયરેક્ટ ઓટોમેટિક ફેન્ટ નીકળવાનું ચાલુ થઈ જશે. જેવા જ ફેન્ટ આવી જાય એવો જ ડાયરેક્ટ સામેની બાજુ ચીઠી નીકળી જશે. નાખી દો. ના ના, જે વિડીયો બનાવતો હતો ગામનો જ ભાઈ હતો. મને કે વિડીયો બહુ સરસ બનાવે ને પછી પાછો મેં એક સવાલ કર્યો કે જે તું બોલે છે તારો જ અવાજ હોય છે, મેં તો કેમ અલગ લાગે? તો આ પાડી કે અલગ લાગે છે. ખબર નહીં પણ શું થોડીક વિડીયોમાં કદાચ અવાજ બદલી જતો હશે. અહીંયા કને રેગ્યુલરમાં અલગ લાગતો હશે ને મોબાઈલમાં અલગ લાગતો હશે એટલા માટે, બાકી તો કંઈ જ નહીં. તો ભરી નાખીએ હવે અત્યારે દૂધ. ચકલી અત્યારે દાણા ખવડાવે રહી. દાણા તો નહીં પણ એ નાના નાની જીવાત મારીને લાવે.
થોડોક નજીક જવું અને ઉડી જાય છે, એટલે નજીક જવું નથી. અમારે ટેસ્ટર મણીલાલ આવી ગયા છે. કરી નાખી એકદમ 8 વાગી રહ્યા છે ને બધું દૂધ ભરાઈ ગયું. અને આ છે અમારે સુરાભાઈ, જે બીજા ટેસ્ટર છે. તો એ છે અત્યારે સાફ સફાઈમાં, તો એમનું કામ છે સાફ સફાઈ કરવાનું. ગુડ મોર્નિંગ મિત્રો. તો મિત્રો આજે ઉઠવામાં ખૂબ મોડું થઈ ગયું અને હજી મશીન જ સાફ થઈ રહ્યા છે. હજી કોઈ ગ્રાહક આવ્યું નથી, પણ 5:45 થઈ રહ્યા છે. તો ફટાફટ કોઈ ગ્રાહક આવે એને પહેલાં હજી બધું કમ્પ્લીટ કરી નાખું. કોમ્પ્યુટરને ચાલુ કરવાનું છે, તો ફટાફટ ચાલુ કરી નાખું. તો મિત્રો બંને પંખા ચાલુ હતા, કેમ કે વાદળી સૂકે છે એટલે. એમાં ચક્કો આવી ગયો તો બચારો મરી ગયો. અહીંયા પાંખડું આવી ગયું. ચક્કી એકલી વધી બચારી, અને હજી બચ્ચા નાના છે. ખબર નથી, રોજ ઉડે છે, પણ આજે ખબર નહીં કઈ રીતના આવી ગયો. હજી તો બચ્ચાને ખવડાવવા જતો તો દાણા મોઢામાં જ છે. હજી દાણા નહીં, પણ આમ જીવડા ખવડાવે અત્યારે. જીવડું પણ જીવતું જ છે. અત્યારે આને દફન કરશું. ચકલી એટલી બધી બચારી, કાલે સચલું મરી ગયું, આજે આ ચકો મરી ગયો. મેં કહ્યું ચકાઈ બજારા ઓછા છે, ચકલી જ ઓછી છે, આખી પ્રજાતિ જ ઓછી લુપ્ત થવા આવી છે. પણ અહીંયા ગામડામાં વધી છે. પણ હવે શું કરે મિત્રો, થઈ ગયું. જ્યારે માત્ર બધા ત્યારથી લઈ કે અત્યારે બચા થયા ત્યાં સુધી પંખો ચાલુ જ હતો. કોઈ દિવસ આવ્યો નહીં, એના એરિયામાં યુટ્યુબ કરતો. આજે ખબર નહીં કઈ રીતના અંદર આવી ગયો પંખામાં. મરી ગયો ચકો આજે. આખું પાંખડું વચ્ચે જ આવ્યું છે. જ્યાં મરી ગયો ચકો. થોડોક પાંખમાં આવ્યો હતો, સારું હતો તો મરો જ નહીં, પણ આ વચ્ચે જ આવી ગયો. મિત્રો અહીંયા લાવ્યો વાડામાં, અને અહીંયા જ દફન કરી નાખું. તો મિત્રો ટેમ્પરેચર આવી ગયું છે અને હવે બંધ થઈ જ જશે. થોડી રાહ જોઈએ. થઈ ગયું બંધ. પછીને બંધ કરી નાખીએ. હવે બતાવું તમને રવાનગી. મિત્રો આ છે રવાનગી. તેમાં આજનું દૂધ છે 2432 લીટર લખ્યો છે. ગેજ 2436, 68.7. મિત્રો ટેન્કર આવી ગયું છે. અને દરવાજો કોણે ખોલ્યો ખબર નહીં. મુરીમરણ બાર છે તેને જ ખોલ્યો. લગાડી દે ટેન્કર. સાગર ભાઈ અમારે શું થઈ ગયું? પૂતો તો સારો પણ શાંતિ નથી. કેમ આ ભાઈ હોય ને કાં ગયા? તો મિત્રો એમને ટેન્કર ભરાવી રહ્યો છે. તો મિત્રો આ તો આજનો વિડીયો આશા રાખું છું કે વિડીયો તમને સારો લાગ્યો હશે. મળશું આગલા વિડીયોમાં. અત્યારે મને રજા આપો.